મેમ, આપણે ચામડીની જે વિવિધ સમસ્યાઓ છે તો આપણા ક્લિનિકની અંદર અહીં કયા સાધનો ઉપલબ્ધ છે? ઓકે, સો સ્કિન માટે મેઇનલી એક આપણી પાસે શરૂઆતમાં સ્કિન સ્કોપ છે. સ્કિન સ્કોપમાં આપણે વ્યક્તિની ઓઇલીનેસ, એને કેટલું ટેનિંગ થયું છે, પોલ્યુશનની શું ઇફેક્ટ છે આપણે જોઈ શકીએ. એના સિવાય આપણી પાસે જુદી જુદી સમસ્યા પ્રમાણે જુદા જુદા સાધનો ઉપલબ્ધ છે. જેમ કે અગર પિમ્પલ્સ છે અથવા ઓઇલ કંટ્રોલ માટેની ટ્રીટમેન્ટ છે તો એના માટે આપણી પાસે એક્વા અને પોલિશિંગ મશીન છે. એના પછી અગર જેવું આપણે આગળ વાત કરી અનવોન્ટેડ હેર આપણને ન જોઈતા હોય તો એના માટે આપણી પાસે લેઝર હેર રિડક્શન ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. પછી અમુક લોકોએ ટેટુ કરાવ્યું હોય, ટેટુનું રિએક્શન આવતું હોય અથવા ટેટુ આપણને નથી ગમતું તો એના માટે ટેટુ રિમૂવલ મશીન પીકો કરીને ઉપલબ્ધ છે. પછી કોઈને સ્કિન લાઇટનિંગ જોઈતી હોય અથવા સન એક્સપોઝરનું ટેનિંગ થયું છે અથવા મેલાઝમા અથવા છાઈ જે હોર્મોનલ પિગમેન્ટેશન છે એને ઘટાડવા માટે આપણી પાસે લેઝર ઉપલબ્ધ છે. એના સિવાય પિમ્પલ પછીના જે ખાડા પડી ગયા છે, સ્કાર્સ પડી ગયા છે, એને દૂર કરવા માટે આપણી પાસે માઇક્રોનિડલિંગ રેડિયો ફ્રીક્વન્સી કરીને મશીન છે. એના સિવાય અમુક એન્ટી એજિંગ સર્વિસીસ જે ઉંમર સાથે આવતી કરચલીઓ છે અથવા સ્કિન ઢળી પડે છે, સેક થઈ જાય છે, એને થોડું બેટર બનાવવા માટે આપણી પાસે હાઇફુ કરીને ટેકનોલોજી અવેલેબલ છે. બીજું એક આઈપીએલ કરીને મશીન છે જે સ્કિનને રિજ્યુવિનેટ કરવા માટે છે, એટલે સ્કિનને યુથફુલ બનાવવા માટે છે. સો ઘણી બધી ટેકનોલોજી, આ મશીનરી ટેકનોલોજી અવેલેબલ છે. એના સિવાય પણ ઘણી બધી ટ્રીટમેન્ટો આપણે કરીએ છીએ, જેમ કે મસાજ છે તો એને આપણે મશીનની મદદથી, લેઝરની મદદથી, તેમજ અગર મોટા મસા હોય તો એને આપણે નાની સર્જરી કરીને કાઢી શકીએ. સો એવી મશીન સિવાયની પણ ઘણી બધી સર્જિકલ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે.